હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ટીઆરબી ટોપમન યુટ્યુબ ચેનલ. તો ઘણા દિવસ પછી આજે એક ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આવ્યા છીએ. જો તમે ટાઇટલ થંબનેલ જોઈને સમજી ગયા છો તો આજે ફ્રેન્ડ્સ જે મિત્રો બીએઓયુમાં કોલેજ કરે છે, એફવાયમાં છે, એસવાયમાં છે, ટીવાયમાં છે, એમને ઘણા ડાઉટ હોય છે કે આપણું બીએ પછી માર્કશીટ કેવી હશે, અથવા અમુક જગ્યાએ સર્ચ કરતા હોય છે કે માર્કશીટ કેવી હોય છે, ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ કેવું હોય છે. તો તે અંગે આપણે આજે ચર્ચા કરીશું. અને આ ચેનલ પર મિત્રો આપણે જે મિત્રો બીએઓયુમાં કોલેજ કરે છે એમને હેલ્પફુલ અને ઇન્ફોર્મેટિવ વિડીયો આપણે ઘણા અપલોડ કર્યા છે, જેમાં અસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો છે, દરેક અસાઇનમેન્ટ કઈ રીતે સોલ્યુશન કરવી, એઆઈ ચેટજીપીટી કઈ રીતે યુઝ કરવું, તે અંગે પણ આપણે ચર્ચા કરી છે. તો આજે આપણે ચર્ચા કરીશું કે તમે જ્યારે ગ્રેજ્યુએશન પૂરું કરો છો અથવા જ્યારે તમારું બીએ કમ્પ્લીટ થાય છે, બીએ કે એમએ, તો તેની માર્કશીટ કેવી હોય છે તે વિશે જાણીશું. બરાબર. તો આજે મારી પાસે એક સ્ટુડન્ટની માર્કશીટ છે જેને બીએ કમ્પ્લીટ કર્યું છે. તો આપણે ચેનલ પર ઘણા બધા મિત્રો બીએઓયુવાળા છે, એટલે આપણે એમના રિલેટેડ વિડીયો અપલોડ કર્યો છે. તો હવે વિડીયોની શરૂઆત કરીએ. બરાબર ફ્રેન્ડ્સ, તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા અમુક ઇન્ફોર્મેશન મેં હાઇડ કરી છે વ્હાઇટ પેજ લગાવીને, જે આપણા કામની નથી. બરાબર, આપણે ટોટલી કામની વાત કરીશું. તો આ ટાઈપ્સની જ્યારે તમે બીએ કમ્પ્લીટ કરશો, એફવાય, એસવાય, ટીવાય, ત્યારે તેના પછી આ ટાઈપ્સની માર્કશીટ આવશે, જેમાં તમે જોઈ શકો છો ઉપર બધી ઇન્ફોર્મેશન આપેલી હોય છે. માર્કશીટ નંબર હોય છે, તમે જ્યારે એડમિશન લીધું, અહીંયા સ્ટુડન્ટે ઓગસ્ટ 2021માં એડમિશન લીધું અને ટર્મ એન્ડ એક્ઝામ એમની ફેબ્રુઆરી 2025માં ટોટલી ક્લિયર કર્યું, એફવાય, એસવાય, ટીવાય. તેના પછી તેમને માર્કશીટ મળી છે. તો નીચે સ્ટુડન્ટનું નામ હોય છે, તમારા સેન્ટરનું નામ હોય છે, પછી સ્ટેટમેન્ટ ઓફ માર્ક્સ નંબર હોય છે અને સબ્જેક્ટ હોય છે. બરાબર, જે તમારો મેન સબ્જેક્ટ હોય છે એ બી અહીંયા મેન ઇન્ફોર્મેશનમાં લખેલું હોય છે. તેના પછી નીચે ઇન્ફોર્મેશન આપેલી હોય છે, કોર્સના કોડ હોય છે. દરેક યર્સમાં 7 સબ્જેક્ટ હોય છે, ટોટલ 21 સબ્જેક્ટ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો ગુજ કમ 101, ઇંગ્લિશ કમ 101, એ રીતે સબ્જેક્ટ હોય છે. તો એની બાજુમાં અસાઇનમેન્ટના માર્ક્સ હોય છે. જ્યારે તમે એડમિશન લો ધારો કે ઓગસ્ટ 2025માં તમે એડમિશન લીધું, તેના પછી તમારું આઈ કાર્ડ આવે છે, પછી અસાઇનમેન્ટ આવે છે. તમે જે અસાઇનમેન્ટ લખીને જમા કરાવો ને, તે પણ માર્ક્સ અહીંયા માર્કશીટમાં એડ થાય છે. બરાબર, તે માટે અસાઇનમેન્ટ ફરજિયાત લખીને જમા કરાવવાની હોય છે. તો આ રીતે માર્કશીટના માર્ક્સ હોય છે. પછી મેક્સિમમ 100 માર્ક્સ હોય છે, તેમાંથી કેટલા મેળવ્યા એ બી માર્ક્સ હોય છે. અને તેના બાજુમાં કોર્સના ગ્રેડ હોય છે, કે તમે જે પાસ થયા અથવા જે તમારું જે સબ્જેક્ટ તમે એક્ઝામ આપી એમાં તમને કયો ગ્રેડ મળ્યો, બી ગ્રેડ, સી ગ્રેડ, એ ગ્રેડ, એ રીતે. અને તેના બાજુમાં કોર્સનું સ્ટેટસ હોય છે, સક્સેસફુલી કમ્પ્લીટ એન્ડ નોટ સક્સેસફુલી. તમે જ્યારે એફઆઈની એક્ઝામ આપો, એફઆઈની કે એસવાયની કે ટીવાયની, તેના પછી જે રિઝલ્ટ આવે, એફઆઈનું આવે, ધારો કે એફઆઈમાં આપ્યું હોય તો તમે એફઆઈનું ઓનલાઈન રિઝલ્ટ ચેક કરો, એક્ઝામ રિઝલ્ટ, તેમાં એસસી લખેલું હોય છે, એના મીન્સ કે સક્સેસફુલી કમ્પ્લીટ, અને જ્યાં એનસી લખેલું હોય છે, નોટ સક્સેસફુલી, એને તમારે ફરીથી એક્ઝામ આપવાની હોય છે. તો આ રીતે એસસી, એનસી લખેલું હોય છે, જેમાં આ સ્ટુડન્ટને પાસ છે, મીન્સ કે દરેક સબ્જેક્ટમાં એસસી લખેલું છે. અને તમે જ્યારે ક્લિયર કરો છો એક્ઝામ, ત્યારે આ રીતે એસસી લખેલું જ આવે છે અને પછી જ માર્કશીટ મળે છે. બરાબર. તો આ રીતે ગ્રાન્ડ ટોટલ 2100 માર્ક્સ હોય છે, અને તેમાંથી આપણે કેટલા મેળવ્યા તેની બાજુની કોલમમાં લખેલા હોય છે. સ્ટુડન્ટે 1207 માર્ક્સ મેળવ્યા છે અને પર્સન્ટેજ પણ નીચે લખેલા છે, 57. બરાબર, 57.48% છે એમના, અને રિઝલ્ટ એમનું પાસ છે. તો આ રીતે તમે જ્યારે બીએ કમ્પ્લીટ કરશો ત્યારે તમને આ રીતે માર્કશીટ મળશે, જે તમારે માર્કશીટ આવ્યા પછી તમે એમએમાં પણ એપ્લાય કરી શકો છો, અથવા અધર કોઈ જોબ માટે અથવા કોઈ અન્ય કામ માટે તમારી ડિગ્રી કામ આવે છે. બરાબર. તો તેના બાદ હવે વાત કરીએ ફ્રેન્ડ્સ આપણે સર્ટિફિકેટની. તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આ છે સર્ટિફિકેટ, નોર્મલ વ્હાઇટ પેજ પર જ આવે છે. તો અહીંયા સર્ટિફિકેટ નંબર હોય છે, અને જે સ્ટુડન્ટ હોય છે તેનો નંબર હોય છે, અને એનરોલમેન્ટ નંબર હોય છે. બરાબર. તો અહીંયા લખેલું હોય છે કે સક્સેસફુલી કમ્પ્લીટ ધ બેચલર ડિગ્રી પ્રોગ્રામ, બેચલર ઓફ આર્ટ્સ. બરાબર. અને તમારો મેજર સબ્જેક્ટ કયો હોય છે એ બી અંદર એડ કરેલો હોય છે, અહીંયા ગુજરાતી એડ કરેલો છે. તો આ રીતે અહીંયા સિક્કો મારેલો હોય છે, એટલે મીન્સ કે ઓરિજિનલ સર્ટિફિકેટ છે આ રહ્યું. અહીંયા તમે એને લેમિનેશન અથવા ઝેરોક્ષ કઢાવીને રાખી શકો છો, અથવા અન્ય જગ્યાએ તમારે કામ આવશે. તો આ છે બીએઓયુનું બીએનું સર્ટિફિકેટ્સ, અને આ છે તેની માર્કશીટ. બરાબર. તો તમે જ્યારે બીએ કમ્પ્લીટ કરશો ત્યારે આ રીતે તમને માર્કશીટ મળશે અને બીએનું સર્ટિફિકેટ મળશે. પણ જ્યારે તમે કોઈ પણ અસાઇનમેન્ટ છોડવાની નથી, તમે એફવાયમાં એડમિશન લો તો તમારે એની અસાઇનમેન્ટ ફરજિયાત જમા કરાવવાની, અને તેના માર્ક્સ પણ થોડા દિવસ પછી તમને વેબસાઇટ પર જોવા મળી જશે. તો તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો, આપણે અસાઇનમેન્ટના માર્ક્સ કઈ રીતે ચેક કરવા, રિઝલ્ટ ઓનલાઈન કરી ચેક કરવું, તે વિશે બી ચર્ચા કરીશું. અને યુટ્યુબ પર ઘણા બધા વિડીયો એના હોય છે, તમે ચેક કરી શકો છો. તો તમે જ્યારે એફવાયમાં એડમિશન લો તેના પછી અસાઇનમેન્ટ ફરજિયાત જમા કરાવો,
અને તેના પછી એક્ઝામ આવે છે. તો એક્ઝામ બી અવશ્ય એવું નહીં કોઈ એક્ઝામનું આ પેપર છોડી દેવાનું કે બીજા વર્ષે આપશું. બીજા વર્ષે બી અપાશે પણ બને તેટલું ટ્રાય કરવાની. તો આ રીતે તમે એક્ઝામ પાસ કરશો. પછી થોડા દિવસ પછી એક્ઝામનું રિઝલ્ટ આવશે તો એમાં જે એનસી લખેલું હોય છે, જ્યાં એટી હોય છે એ બી ક્લિયર કરો. ટોટલી તમે આ રીતે એફવાય એસવાય ટીઆઈ ક્લિયર કરશો તેના પછી તમારે પોસ્ટમાં સર્ટિફિકેટ અને માર્કશીટ આવી જશે. બરાબર ફ્રેન્ડ્સ? તો આ બસ વિડીયો આના માટે જ બનાવ્યો હતો. આપણા ચેનલ પર ઘણા મિત્રો 800થી વધારે સ્ટુડન્ટ જોડાયેલા છે. જો તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને આપણે આ રીતે સ્ટુડન્ટને હેલ્પફુલ વિડીયો લાવતા હોઈએ છીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.